નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાનના સર્વોચ્ચ મરહૂમ નેતા આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિમાં દુનિયાના 100થી વધુ દેશોના સેંકડો પ્રતિનિધિઓ, રાજ્યના વડાઓ, રાષ્ટ્રપ્રમુખો વગેરે ભાગ લેશે અને તેહરાન અને ઈરાક ને આસપાસના વિસ્તારના શિયા સમુદાયના લગભગ 1 કરોડથી વધુ લોકો તેહરાન પહોંચી ચૂક્યા છે એમની અંતિમ વિધિમાં સામેલ થવા માટે. પરંતુ સૌથી દર્દનાક બાબત એ છે કે આ અંતિમ વિધિમાં એમના જ અનુયાયી, એમના જ વારસદાર અને હાલના ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનાઈ ભાગ નહીં લઈ શકે, કારણ કે એવી દહેશત સેવાઈ રહી છે કે ઇઝરાયલ એમના પર હુમલો કરી શકે છે. અને એવી પણ વાત ચાલી રહી છે કે ઇઝરાયલ ગમે ત્યારે ગમે તે સ્થળે હુમલો કરી શકે છે. અને એટલા જ માટે મોજતબા ખામેનાઈની અંતિમ ઘડી સુધી એ ઈચ્છા હતી કે એ આ દફન વિધિમાં સામેલ થાય, પરંતુ ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડના તમામ અધિકારીઓએ એમને વિનંતી કરી, વિનવ્યા, અને એટલા માટે તેમણે છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય બદલ્યો છે. પરંતુ આજથી એટલે કે 3જી જુલાઈથી ઈરાનના સમય પ્રમાણે 3જી જુલાઈથી 9મી જુલાઈ સુધી જે આ અંતિમ યાત્રા નીકળવાની છે ઐતિહાસિક સાબિત થશે. ઇતિહાસમાં કદાચ સૌથી લાંબી આ અંતિમ યાત્રા હશે. અને તેહરાનમાં જ્યારે તાબૂત લાવવામાં આવ્યા ત્યારે ત્યાંની પ્રજાનો જે જુસ્સો હતો, 1 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાસુમંતો અર્પણ કર્યા, પરંતુ સાથોસાથ માહોલ જે છે એકદમ શાંત હતો, ગમગીન હતો. કાળા કપડાં પહેરીને લોકોએ આવી અને એમના અંતિમ દીદાર કર્યા. એટલું જ નહીં, પરંતુ સૌની આંખોમાં આંસુ હતા, રુદન હતું, આક્રંદ હતો અને ક્યાંક ભયંકર આક્રોશ જોવા મળતો હતો. અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે લાખો મહિલાઓ જે છે એ સદગતને વિદાય આપવા માટે આવી હતી, એમના અંતિમ દર્શન કરવા માટે આવી. એટલે જ્યારે એમના પાર્થિવ દેહને કાચની પેટીમાં લાવવામાં આવ્યો ત્યારે સૌએ જે વિધિ અનુસાર પોતપોતાની રીતે એમને શ્રદ્ધાંજલિ તો આપી, પરંતુ જે મહિલાઓ હતી એ મોટાભાગની મહિલાઓના હાથમાં લાલ ઝંડા હતા. અને લાલ ઝંડા એ ઊંચા કરી અને જે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એટલે ત્યાંના જે સ્થાનિક લોકો અને સ્થાનિક પત્રકારોના કહેવા અનુસાર આ જે લાલ ઝંડા જે હતા એ પ્રતીક હતું કે શહીદ થયા છે અમારા નેતા, અને એમની જે હત્યા કરી છે એ હત્યાનો બદલો લેવો જોઈએ. અને ઇંતકામ લેવાની આખી વાત જે છે એ માહોલમાં દેખાતો હતો. આયાતુલ્લા અમર રહો, આયાતુલ્લા અમર રહો, અને સાથોસાથે અમેરિકા અને ઇઝરાયલ મુર્દાબાદના નારાઓ પણ જોવા મળતા. ટૂંકમાં ઈરાને જે આખી વ્યવસ્થા ગોઠવી છે એ આખી વ્યવસ્થામાં દુનિયાભરને એક મેસેજ આપ્યો છે. એ મેસેજ જે છે એ પ્રગટ રીતે, પ્રત્યક્ષ રીતે તો આયાતુલ્લા અલી ખામેનાઈ શહીદ થયા છે એ શહાદતનો મેસેજ છે, પરંતુ સાથોસાથ ઈરાનની જીત ઇઝરાયલ અને અમેરિકા સાથેના યુદ્ધમાં થઈ છે એનો સંકેત પણ આપી દીધો છે. અને દુનિયાના 100થી વધુ દેશો યુદ્ધમાં, અત્યારે યુદ્ધ વિરામનો સમય છે છતાં પણ જો આ અંતિમ વિધિમાં ભાગ લેતા હોય તો એ બાબત સૂચવે છે કે ઈરાનની રાજકીય તાકાત અને વગ કેટલી બધી વધી ગઈ છે. અલબત્ત જે વ્યવસ્થા ગોઠવી હતી એ ત્યાંના જે પત્રકારો અને ચેનલોમાં હું રિપોર્ટ જોતો તો બધા કહેતા હતા કે ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા અદ્ભુત હતી. કોઈ જ જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળતો નહોતો. જેટલા પણ મહેમાનો આવ્યા હતા તેહરાન ખાતે એ લોકોને રહેવા માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તેહરાનની તમામ સ્કૂલ, શાળા, કોલેજ, હોસ્ટેલ્સ વગેરે જે છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈરાનની
તહેરાન ઉપરાંત બધી જ હોટલો અને રેસ્ટોરન્ટોએ નક્કી કર્યું છે કે જેટલા પણ મહેમાન આવે એમના માટે 50% ભાવ જે છે એ લોકોએ કાપી નાખ્યા છે. ભોજનની ઠેર ઠેર કિફાયતી ભાવમાં વ્યવસ્થા થઈ છે. અને આ અંતિમ યાત્રા જે છે એ તહેરાનથી શરૂ થઈ છે અને 9મી સુધી ઈરાન અને ઈરાકના અલગ અલગ શહેરોમાં જશે. 8મી તારીખે ઈરાકના 2 પવિત્ર શહેરો જે મનાય છે, નજફ અને કરબલા શહેર ખાતે જશે અને ત્યાંથી 9મી જુલાઈએ મસદ કે જ્યાં એમની અંતિમ દફન વિધિ થશે એ ઇમામ રેજા જે ત્યાંનું બહુ જ મોટું ઇમામ રેજા શ્રાઇન તરીકે ઓળખાતું શિયાઓનું સૌથી પવિત્ર ધામ મનાય છે. ત્યાં બહુ જ ખૂબસૂરત મકબરો પણ છે, મસ્જિદ પણ છે, બાજુમાં કબ્રસ્તાન પણ છે. અને આ શહેર એવું છે કે દુનિયાભરના શિયાઓ હંમેશા ત્યાં મુલાકાત લેતા હોય છે. એટલે આ સ્થળે એમની અંતિમ દફનવિધિ થશે. હવે દુનિયાભરના દેશો, જ્યારે હું તમને કહી રહ્યો હતો કે આમાં અંતિમ વિધિમાં ભાગ લેવા ગયા છે, તો ભારતની વાત કરીએ તો ભારતનું પણ 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગયું છે. એમાં ભારતના વિદેશ મંત્રી છે, બિહારના રાજ્યપાલ છે જે બંને ભારત સરકારનું પ્રતિનિધિમંડળ કરે છે, મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરથી છે, તો કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ તરીકે ગુલામ નબી આઝાદ ગયા છે. સાથોસાથ ભારતથી ધર્મગુરુઓ ગયા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ. અને આ બધા પ્રતિનિધિ મંડળે ત્યાં જઈને એમના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એટલું જ નહીં, ચીન, રશિયા, તુર્કી, થાઈલેન્ડ, અફઘાનિસ્તાન, આફ્રિકાના દેશો સહિત લગભગ મેં તમને કહ્યું તેમ દુનિયાના 100થી વધુ દેશો ગયા છે. પરંતુ ખાડીના દેશોની જો હું વાત કરું તો ઈરાન હોય તો સ્વાભાવિક છે કે તુર્કીએ પણ આવે ને, ઇજિપ્ત પણ આવે ને, યમન પણ આવે ને, લેબેનોન પણ આવે. પરંતુ ખાડીના જે દેશો છે એ ખાડીના દેશોમાંથી સાઉદી અરેબિયા, ઈરાક, ઓમાન અને કતાર, આ 4 દેશોએ પોતાના મોટા પ્રતિનિધિ મંડળ મોકલ્યા છે. જ્યારે યુનાઇટેડ અરબ અમીરાત, બહેરીન અને કુવૈત આ દેશોએ ભાગ લીધો નથી. પરંતુ ઈરાનના વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે જે દેશોએ અમેરિકા અને ઇઝરાયલને યુદ્ધમાં મદદ કરી હતી એવા દેશોને અમે આમંત્રણ જ આપ્યું નથી. એટલે યુનાઇટેડ અરબ અમીરાત, બહેરીન કે કુવૈતનું આ અંતિમ વિધિમાં સામેલ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પાકિસ્તાનની વાત કરું તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આસિમ મુનીર જે એમના લશ્કરી વડા છે એ પોતાના લશ્કરી બેન્ડ સાથે આવ્યા હતા. દુનિયાભરની છાત્રાઓને, આ તમામ દેશોમાંથી છાત્રાઓને આમંત્રિત કરવામાં આવી હતી. કારણ કે જો તમને યાદ હોય તો 28મી ફેબ્રુઆરી જ્યારે પહેલો હુમલો અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે કર્યો હતો, ત્યારે પહેલા હુમલામાં આયાતુલ્લા અલી ખામેનાઈ અને એમનું મોટા ભાગનું પરિવાર જે છે, પરિવારના ઘણા બધા સભ્યો જે છે લગભગ એ અવસાન પામ્યા હતા. સાથોસાથ ઈરાનના ઉચ્ચ લશ્કરી અને બીજા બધા અધિકારીઓ પણ એમાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ એમની પૌત્રીનો માસૂમ ચહેરો એ આયાતુલ્લા અલી ખામેનાઈના તાબૂત સાથે એકદમ સૌથી નાનું તાબૂત જે છે એ આ પૌત્રીનું હતું અને એના માસૂમ ચહેરાની તસવીર પણ મૂકવામાં આવી હતી. અને એ દ્રશ્ય જે છે એ બધાને ભાવ વિભોર કરનારું હતું. અને એ દ્રશ્યને જોઈને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશિયાનીથી માંડીને અબ્બાસ અરાકચી અને બીજા બધા નેતાઓ ધ્રુસકે રડતા જોવા મળતા હતા. અને મિનાપ ખાતે જે બીજો હુમલો થયો હતો એમાં 175 જેટલી બાલિકાઓ મૃત્યુ પામી હતી. એટલે એ બાલિકાઓની સ્મૃતિમાં દુનિયાના તમામ દેશોમાંથી, જે 100 દેશો, 100થી વધુ દેશો જેને આમંત્રિત કરવામાં આવ્યા હતા, એ દેશોમાંથી બાલિકાઓને પણ આમંત્રિત કરાઈ હતી. અને એ બાલિકાઓ માટે પણ અલગ વ્યવસ્થા કરાઈ હતી. અને એ બાલિકાઓએ પણ કાળા કપડામાં જઈ અને શ્રદ્ધાસુમન જે છે એ અર્પણ કર્યા હતા. હવે યક્ષ પ્રશ્ન એ છે જે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આટલી બધી વ્યવસ્થા ગોઠવી છે, ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડના વડાથી માંડીને એમના ઘણા બધા વિજ્ઞાનીઓ, બધા લોકો, મહાનુભાવો અને દુનિયાભરના લોકો જ્યારે આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત હોય તો આયાતુલ્લા અલી ખામેનાઈના વારસદાર અને જે અત્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા છે મોસ્તફા ખામેનાઈ, એ શા માટે ઉપસ્થિત રહી શકતા નથી? કારણ કે મેં તમને કહ્યું તેમ
ગુપ્તચર વિભાગને ભય છે કે ઇઝરાયલ ગમે ત્યારે હુમલો કરી શકે, હુમલો ન કરે માની લો કે અંતિમ વિધિ વખતે, પરંતુ એમનું લોકેશન જાણીને એનો પીછો કરીને ગમે ત્યારે એમની હત્યા કરી શકે એવી સંભાવના છે. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખે આજે બહુ જ એક સૂચક નિવેદન કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આઈ એમ ડિક્લેરિંગ વીક ઓફ વિથ ઈરાન, એટલે ઈરાન સાથે એક સપ્તાહ સુધી કોઈ જ ગતિવિધિ નહીં અને કોઈ પણ પ્રકારની જેને કહી શકાય ને કે લશ્કરી ગતિવિધિ કે કાર્યવાહી નહીં થાય. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું છે કે વી આર નાઇસ ગાઈઝ. એમણે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે વી આર નાઇસ ગાય, 1 વીક ઓફ વિથ ઈરાન. એનો અર્થ એ કે અમેરિકા તો કોઈ પણ પ્રકારની ગોબાચાળી નહીં કરે, પરંતુ ઇઝરાયલ વિશે કોઈ ગારંટી આપી શકે તેમ નથી. કારણ કે આજની જ ન્યૂયોર્ક ટાઈમ્સની એડિશન અને વોલ સ્ટ્રીટ એડિશનના જે અખબારો છે એમાં એક સ્ફોટક સ્ટોરી આવી છે, અને સ્ફોટક સ્ટોરી એવું કહે છે કે ઇઝરાયલની યોજના ઈરાનના 2 દિગ્ગજ નેતાઓ, એક અબ્બાસ અરાકચી એક એવી વ્યક્તિ કે જે શાંતિ મંત્રણામાં વિદેશ મંત્રી તરીકે દરેક જગ્યાએ સામેલ થાય છે, અને બીજા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબાફ. એ બંને વ્યક્તિઓ કે જે અત્યારે ઈરાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દુનિયાના તમામ દેશો સાથે મંત્રણા કરે છે. અમેરિકા સાથેની મંત્રણામાં પણ આ જ 2 મહાનુભાવો મોટા ભાગે ઉપસ્થિત રહે છે. પાકિસ્તાન ખાતેની મંત્રણામાં પણ આ 2 મહાનુભાવો ગયા હતા. ઈરાન સાથે શાંતિ મંત્રણા થાય કે સમજૂતી થાય એ વાત ઇઝરાયલને મંજૂર નથી, અને એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે એક તબક્કે પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનીર અને અબ્બાસ અરાકચી અને મોહમ્મદ બગેર ગાલિબાફને ઉડાવી દેવાની યોજના ઇઝરાયલે બનાવી હતી, પરંતુ અમેરિકી લશ્કરને, અમેરિકી ગુપ્તચર તંત્રને આ માહિતી મળી ગઈ, અને અમેરિકી ગુપ્તચર અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી આ માહિતી પહોંચાડી અને એમને કહ્યું કે ઇઝરાયેલે યુદ્ધના પહેલા દિવસમાં જે સૌથી મોટી ભૂલ કરી છે કે આયાતુલ્લા અલી ખામેનાઈને જે રીતે શહીદ કર્યા છે એના કારણે ઈરાનની પ્રજામાં ભયંકર આક્રોશ છે, અને એ આક્રોશને કારણે ઈરાન કે જ્યાં અમેરિકા અને ઇઝરાયલ ભેગા થઈને લોક આંદોલન ઊભું કરવાની કોશિશ કરતા હતા, એ ઈરાનના લોકો હવે રસ્તા પર આવી ગયા છે, અને ઈરાનનો આક્રોશ ભયંકર છે. અને જો આયાતુલ્લા અલી ખામેનાઈની જે રીતે અમેરિકાએ હત્યા કરી, અમેરિકા અને ઇઝરાયલે, એ ઘટનાક્રમ બાદ અલી લારીજાની કે જે એમના લશ્કરી વડા હતા એમની જે રીતના હત્યા થઈ, અને હવે જો આ 2 મહાનુભાવો અબ્બાસ અરાકચી અને મોહમ્મદ બગેર ગાલિબાફની જો હત્યા થશે તો અમેરિકા કોઈની પણ સાથે મંત્રણા કરવા લાયક નહીં રહે. કારણ કે એ પછીના ક્રમમાં જે નેતાઓ ઈરાનમાં આવે છે એ અતિશય કટ્ટરવાદી માનસિકતાવાળા છે, અને એ લોકો અમેરિકા સાથે સમાધાન કે મંત્રણા કરવાને બદલે મિસાઇલથી જવાબ આપશે, અને આ ઘટનાક્રમ અમેરિકા માટે ઉચિત નથી. અમેરિકાએ ઇઝરાયલને તો સમજાવવાની કોશિશ કરી, પરંતુ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર બહુ ભરોસો નહોતો, કારણ કે એમને હતું કે બેન્જામિન નેતન્યાહુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વાત જે છે એને અવગણીને પણ હુમલા કરી નાખે, અને જો ઈરાનના આ 2 નેતાઓની કે પાકિસ્તાનના લશ્કરી વડાની હત્યા થાય તો મંત્રણા જે છે એ અટકી પડશે. એટલે અમેરિકાએ એવું કહેવાય છે કે પોતાના લશ્કરી અધિકારીઓ થ્રુ વિસ્ટીકાળ દ્વારા ઈરાનને જાણ કરી અને કહ્યું કે મંત્રણા દરમિયાન અથવા તો ગતિવિધિ દરમિયાન તમારા આ બંને નેતાઓની જાનને જોખમ છે, માટે મહેરબાની કરી અને પૂરતી કાળજી રાખજો. અને એટલા માટે એવું કહેવાય છે કે 2 વખત હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ એ નાકામયાબ કરવામાં આવી હતી. ટૂંકમાં અમેરિકાને ઇઝરાયલ પર ભરોસો નથી કે ઇઝરાયલને કહીશું છતાં ઇઝરાયલ હુમલો ન કરે, અને એટલા જ માટે મોસ્તબા ખામેનાઈ આ અંતિમ વિધિમાં, દફન વિધિમાં, અંતિમ યાત્રામાં ભાગ નહીં લે. અત્યંત ઈચ્છા હોવા છતાં આ પણ એક દર્દનાક ઘટનાક્રમ છે કે
પોતાના જ સગા પિતા કે જે ઈરાનના સર્વોચ્ચ નેતા હતા અને હવે પોતે ઈરાનના સર્વોચ્ચ પદે છે, છતાં પણ પોતાના જ પિતાની અંતિમ વિધિમાં, દફન વિધિમાં મોસ્તફા ખામેનાઈ હાજર નહીં રહી શકે. અલબત્ત જે રીતે ઈરાને આ સમગ્ર વ્યવસ્થા ગોઠવી છે, એમણે દુનિયાભરને સંકેત આપી દીધો છે, પોતાનું એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ કર્યું છે. અને ઈરાનના તમામ અખબારો, ઈરાનની ન્યૂઝ એજન્સી કહે છે કે એક તરફ જેને કહી શકાય ને કે સમગ્ર ઈરાન શોક મનાવી રહ્યું છે, તો બીજી તરફ એમને સંતોષ પણ છે અને ખુશી પણ છે. અલબત્ત એ જશ્ન નથી મનાવતા, પરંતુ એ ચોક્કસ કહે છે કે ઇઝરાયલ અમેરિકા સામેની જે યુદ્ધ હતું, કે જે આક્રમણ હતું, એમાં આખરે ઈરાન જે છે એનો વિજય થયો છે. કારણ કે યુદ્ધ પહેલાં જે રીતે અમેરિકાએ અને ઇઝરાયલે જાહેર કર્યું હતું કે ઈરાનને ન્યુક્લિયર ફેસિલિટીઝથી વંચિત રાખવામાં આવશે, ઈરાનમાં તખ્ત પલટો થઈ જશે, સત્તા પલટો થઈ જશે, ઈરાનની મિસાઇલ બનાવવાની ક્ષમતા જે છે એ ખતમ કરી નાખવામાં આવશે, ઈરાનની ઉપર પ્રતિબંધનો સકંજો જે છે એ વધારે મજબૂત બનાવવામાં આવશે. હકીકત એ છે કે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરીને પોતાની રણનીતિ, પોતાની વ્યૂહનીતિ અને પોતાની કૂટનીતિનો એટલો સરસ પરિચય આપ્યો કે આખરે ઈરાનની શરતે દુનિયાની મહાસત્તાને સમાધાન કરવું પડ્યું. અલબત્ત એ સમાધાન કહો કે એ યુદ્ધ વિરામ કહો, એ નાજુક અવસ્થામાં ચોક્કસ છે, કારણ કે ઇઝરાયેલે આજે પણ લેબેનોન પર હુમલા જારી રાખ્યા છે. એટલે 60 દિવસનું યુદ્ધ વિરામ છે, એ દરમિયાન જો અંતિમ સમજૂતી નહીં થાય તો અમેરિકાના જ એક જવાબદાર એમના વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સે કહ્યું છે કે આ વ્યૂહાત્મક શાંતિ છે, એટલે શક્ય છે કે યુદ્ધનો બીજો તબક્કો આવી પણ શકે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.